ખેતીની સાથોસાથ ઘણા ખેડૂતો પશુપાલનનો વ્યવસાય પણ કરી રહ્યા છે। પશુપાલનના વ્યવસાય થકી પશુપાલકો સારી એવી કમાણી કરી રહ્યા છે। સારા દૂધ ઉત્પાદન માટે પશુનું નિરોગી હોવું ખૂબ જ જરૂરી રહે છે, જેથી જેમ માણસો માટે દવાખાના હોય છે તેમ પશુઓ માટે પણ દવાખાના હોય છે, જ્યાં પશુ ચિકિત્સક પશુઓની યોગ્ય સારવાર કરે છે। ત્યારે બોટાદના ગઢડા ખાતે પશુઓની એક સરકારી દવાખાનું આવેલું છે, જ્યાં અત્યાર સુધીમાં વિવિધ રોગથી પીડાતા અનેક પશુઓની તદ્દન ફ્રી એટલે કે વિના મૂલ્યે સારવાર કરવામાં આવે છે, જેમાં પશુ ચિકિત્સક તરીકે ડૉક્ટર જેડી મકવાણા દ્વારા માહિતી આપી। હું ડૉક્ટર જેડી મકવાણા, પશુ ચિકિત્સા અધિકારી, પશુ દવાખાના ગઢડા, જિલ્લો બોટાદ। સાહેબ, આ પશુ દવાખાનું છે એ તમારી કેવા પ્રકારની કામગીરી હોય છે, કેટલા ગામડા આવરી લેવામાં આવે છે અને તમે કઈ રીતની સેવા પૂરી પાડો છો? પશુ દવાખાના ગઢડા અંતર્ગત 76 ગામમાં આપણે પશુ સારવારની નિઃશુલ્ક સારવાર આપીએ છીએ અને પશુ દવાખાના ગઢડાના અંડરમાં અન્ય 4 દવાખાના આવેલા છે, પેટા દવાખાના, એની અંદર નિંગાળા, ઢસા, ભીમડાદ અને ઉગામેડી, આ 4 પેટા દવાખાના છે। તદુપરાંત 2 FAVC છે, મોટી કુંડળ અને ભીમડા, એ 2 પ્રાથમિક પશુ સારવાર સંસ્થાઓ પણ આવેલી છે। તદુપરાંત જીવીકેની ગાડી આપણે 10 ગામ એક પશુ દવાખાનું જીવીકેની 76 આપણા ગઢડા તાલુકાના 76 ગામની અંદર સેવાઓ આપે। ટોટલ 7 ગાડી છે, દરેક ગામમાં 10-11 જેટલા ગામ આવરી લેવાનું, તેની પણ ફ્રી સારવાર આપવામાં આવે છે। અને હાલ કેટલા પશુ ચિકિત્સક છે? હાલમાં ગઢડા તાલુકાની અંદર 3 પશુ ચિકિત્સા અધિકારી છે। ગઢડા ખાતે આવેલું આ સરકારી પશુ દવાખાનું પશુપાલકો માટે વરદાનરૂપ સાબિત થયું છે। અહીં કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર પશુઓની સારવાર તથા નાના મોટા ઓપરેશનો પણ વિનામૂલ્યે કરવામાં આવે છે, જેથી પશુપાલકો પર આર્થિક બોજ પડતો નથી। આ સિવાય અહીં પશુઓની સેવામાં કરુણા એનિમલ એમ્બ્યુલન્સ પણ ખડે પગે રહે છે, જેનો ગઢડા તાલુકાના 76 ગામના પશુપાલકો લાભ લઈ રહ્યા છે। આમ ગઢડાનું સરકારી પશુ દવાખાનું ખૂબ જ સુંદર અને સારી કામગીરી કરી રહ્યું છે, જેથી પશુપાલકોમાં પણ સંતોષ જોવા મળી રહ્યો છે। ગઢડા ખાતે આ પશુ સરકારી દવાખાનું દ્વારા 76 ગામડાઓને સેવાઓ આપી રહ્યા છે। કોઈ પણ પશુપાલકનો કોલ આવે ત્યાં પશુ ચિકિત્સક જઈ અને પોતે તમામ પ્રકારની સારવારો કરી આપવામાં આવે છે। તમામ સારવારો વિનામૂલ્યે હોય છે।